અડધો આપણે કલાક રિસ્પેક્ટ આપીએ છીએ ધારાસભ્ય તરીકે. એટલે હું કેસ કરવાના છું. એટલે તમારે આ રીતે હવે અવસ્થા સર્જવાની હું વ્યવસ્થા નહીં બતાવો. નહીં ભાઈ, આગળ નહીં જવા દે. અમે તમને બધી રિસ્પેક્ટ આપીએ છીએ, બધી કરીએ છીએ. હું વાત કરું છું. મિત્રો તમે જ કહો કે ચેતરભાઈ વસાવાના પોલીસ સામે સામે થઈ ગઈ છે. આની અંદર ભૂલ કોની છે કે ચેતરભાઈ વસાવા રોડને લઈને લોકો માટે સમસ્યા માટે કામ કરતા, તો આમને રસ્તામાં અટકાયત કરવામાં આવી છે. અહીંથી જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. ખરેખર મિત્રો ચેતરભાઈ હંમેશા લોકો માટે સારું કામ કરવા માટે આ કાર્ય કરતા હોય છે, પરંતુ એમને ગમે ત્યારે પોલીસ અટકાયત કરી લેવામાં આવી હોય છે. તો આવી ઘટના ગઈકાલે બનેલી છે. આખા ભરૂચની અંદર હાહાર મચાવી દીધો છે. એવું કહેવામાં આવે છે કે ચેતરભાઈ વસાવા જે આમની સમસ્યા યાની કે રોડ છે, ખાડા છે, રોડ બનતો નથી, એને લઈને સમસ્યા દૂર કરવા માટે આવેદનપત્રો આપવા જતા હતા, પરંતુ એમને વચ્ચે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને એમને જવા ના દેવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે પોલીસ અને ચેતરભાઈ વસાવા બંને બોલાચાલી પણ થઈ રહી છે. ખરેખર મિત્રો, કેમ કે આજે અત્યારે જો જમાનો એવો છે, કોઈ પણ માણસ સારું કામ કરતું હોય, સારો વ્યક્તિ હોય, એમની ઇજ્જત પણ મળે છે, પરંતુ જે એ સવાલો ઉઠાવે છે એમને દબાવવાનું કામ પણ હોય છે. એવી જ ઘટના એ ચેતરભાઈ વસાવા સાહેબ જોડે બને છે. વારે ઘરે તમે વિડીયો જોતા હશે તો વારે ઘરે આવી ઘટના ઘટે છે. અને સાથે સાથે એવું બોલાચાલી પણ થઈ હતી કે ચેતરભાઈ વસાવા, તમારો અધિકાર હોય તો મને લેખિત બતાવો, કે મને રોકવાનો અધિકાર હોય તો તમે લેખિત બતાવો. આ રીતના પણ પોલીસ સામે બોલાચાલી થઈ હતી. ખરેખર મિત્રો, જે ચેતરભાઈ વસાવા જેવું જે સારું કાર્ય કરે છે એમને દબાવવામાં આવે છે, ખોટી રીતે એમને ફસાવવામાં આવે છે, જેલમાં નાખવામાં આવે છે, એ ખૂબ જ ગંભીરતાપૂર્વક બાબત આપણે કહી શકીએ છીએ. જી હા મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મેં તમને આખા તમામ ગુજરાતની વિડીયો છે, માહિતી છે, હું બતાડતો હોય છે. તો આજની વિડીયોની અંદર બસ આટલું. તમને જાણકારી કેવી લાગી એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં.